ચોકામાં બરસ બરસ કઈ ગવા ન હોય આ બુદીને તોડી ખાવાના હું બંધાણ છું તું સારા બધા દૂધ પીવા. Welcome to my channel. Let us get started. હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું કાજુ ક્વીનના ન્યૂ વ્લોગમાં. તો આજનો વ્લોગ શરૂ થાય છે આપણે રૂમમાંથી, અને ઓલી રૂમમાં બેન છે ને સરસ મજાના આપણે પોતા મારે છે. જોવો તમે રાંજા બેન લે મારી દીધા ઘડીમાં. વાહ તો વાહ, બહુ સ્પીડમાં કામ તો 5G ની સ્પીડમાં કામ કરે છે બેન. આજ મજા નથી સતા હે તો કઈ ફેર પડ્યું દવા પીને માથું દુખતું. હા ફેર પડી છે ને એ તો કામ આવે એટલે બધું સારું થઈ જાય. મારે જવાનું જેને કામ ન કરવું પડતું હોય ને એને જ તે થાય. હા હજી બહુ દુખે છે માથું, કેમ કે કામ કરવું પડતું હોય એને તો કઈ ન હોય. એને તો ખબર જ છે મારી જ માથે કામ કરવાનું છે એટલે કરી જ નાખો, માથું દુખતું હોય કે ન દુખતું હોય તો હે. તો ફ્રેન્ડ એને આપણે સરસ મજાનું ઘરનું કામ કરી નાખ્યું છે અને આપણા ભાગનું કામ હજી બાકી છે. હું તો અત્યારે 11 વાગી જશે, બેને ટોટલીને કામ કરી નાખ્યું છે. આપણે ઊભા થઈ બ્રશ કર્યું, નાસ્તો કર્યો અને હવે આપણે કામ કરવાની થોડાક તૈયારી કરેલી છે. રોક હું બતાવું તમને મારું કામ જોઈને તો તમને એમ થાય હા જોવો તમે મારું કામ. આ છે મારા ભાઈનું કામ, કપડાં ધોવાના એટલા બધા. કેમ કે મારે આજે ઓલા સગાઈમાં જતી તો 3 બેનોના જોડ સોલી ને બધું ભેગું થઈ ગયું. જાજા બધા કપડાં ધોવાના છે આજ મારે તો. બસ કપડાં જ ધોવાના છે, એક જ કામ છે, પણ મને એવું લાગે છે બપોર થઈ જાય કપડાં ધોઈને ત્યાં. સરસ તો કાંઈ નહીં ફ્રેન્ડ, અત્યારે આપણે છે ને પેલા કપડાં ધોઈ નાખીએ પછી આપણે સરસ મજાના થઈ જઈએ ફ્રેશ. અહીંયા બહાર સોલી ધોવાના છે, ઓલા ટીપણામાંથી ભરી ભરીને તો પેલા ધોઈ નાખું સરસ મજાનું પછી ધોવા. જોવો તમે, કેમ કે બાથરૂમમાં સોલી સામે નહીં એટલે અહીંયા ધોવા પડે. સરસ મજાનું થઈ ગયું છે આપણું. કેવું ધોવાઈ ગયું જો. હા છે સોલી પહેરવા તો સારા લાગે, પણ ધોવા છે ને બહુ અઘરા પડે. જોવો તમે વાય ભાઈ, હમણાં ધોઈ હોય નાખવાના છે. ચોકામાં બરસ કઈ ગવા ન હોય આ બુદીને તોડી ખાવાના ભાઈ. અત્યારે તો ઉસી ન થતી મારાથી તો. પહેરતી વખતે ન ઉસી થાય તો ભીની વજનમાં સડી ઉસી થાય. તો કાંઈ નહીં ધોઈ નાખું. જોવો હમણાં તમે લે હા આપણે સરસ મજાના કપડા ધોવાઈ ગયા છે. જોવો તમે આમ કેવા સરસ ધોઈ નાખ્યા છે, કેટલા બધા ધોયા, બહુ વાર લાગી ગઈ. ને નાઈ નાખ્યા છે. હવે હાશ નાઈ નવડા છે એવું લાગે. સાચી વાત છે, બપોર પડી જાય. મેં તમને કીધું હતું ને કે કપડાં ધોઈ રહીશ ને તો બપોર થઈ જાય, તો હસું બપોર થઈ ગયા છે. તો જમવાનું બેને બનાવી નાખ્યું છે, તો આપણે બેસી જઈએ સરસ મજાનું જમવાનું. ચલો બેન આપી ગયો ભાણામાં. બેન આપી છે, શું બનાવ્યું? રોટલીનું શાક ને રોટલી. વાહ ભાઈ, મગનું શાક હે. આજે કઠોળ છે, કઠોળ ખવાય શહેરમાં તે સારું નહીં એટલે બનાવ્યું. વાહ સરસ. મગજ તો મારી કરતા કામ કરે છે એવું લાગે છે મને, પણ કરી નહીં કે કેમ તો મારું જ મગજ કામ કરે. કેમ કે હું ટેલેન્ટેડ છું વધારે એવી કરતા. ભલે ભણે તોય કા આવડે તને નહીં આવડતું ને કી મોઢે ખવાય હે કી મોઢે ખવાય. તો કેમ કીધું ને મેં એને એ નથી ખબર કયા મોઢે ખવાય. જે મોઢું હોય ઈ જ મોઢે ખવાય, કેમ કે મોઢું એક જ છે. એટલા નાના છોકરાને જવાબ નહીં ખબર હોય. ઈ તો મને ખબર છે ને, તારા ઓલું પેલું બધું છે એટલે તને ખબર ને બધું એ. વાહ હા. કેમ થાય તો એને જવાબ નતો આવડતો, મેં જવાબ આપી દીધો છે ને. હવે સરસ મજાનું મને ભાણામાં આપી દીધું છે, તો હું જમી લઉં. ને તમારે જમવાનું બાકી હોય તો તમે જમી લો ને હું જમી લઉં. આપણે જો હુઈને જાગી ગયા છીએ અને યાર બંધાની ચા બનાવે છે. સમજો તમને દેખાડું. હું બંધાણ છું તું સારા બધા દૂધ પીવા. કોણ પીવે? તું. હું ચા નથી પીતી હો, તું સો બંધાણી. તારક સા પીવો. ફ્રેન્ડ અમારે છે ને અમારી બાજુમાં મશીન હાલે છે, તો અમારો અવાજ છે ને ક્લિયર આવતો નથી.
એટલે અમે છે ને માયક એક છે, એકમાં એક બસ આખી પૂરું થઈ ગયું છે. તો હું બોલું ત્યારે મારી પાસે રાખવું પડે, અને ભાઈ બોલે ત્યારે એની પાસે રાખવું સાકરી કે ભાઈ લઈને વળી ગયું બનાવ્યો મેં તમે બધા લઈ જાવ દોડવા એમ આવતી બનાવી દીધું ફ્રેન્ડ સા છે ને બનાવ્યો છે. મહેમાન આવ્યા ને તો મહેમાન સા લઈ ગયા. હું બતાવો મહેમાન સા લઈને બેસી ગયા ડાયરેક્ટ તપેલી તપેલી લઈને ગયા ડાયરેક્ટ. આપી ગયો અમને ત્યાં. હાલો તો અમે પી લઈ. હાલો સાગરભાઈ તમારે પીવા નહીં તો બેસી જાવ લાઈન. સાગરભાઈ લાઈન માં બેહાડી દઈ. વારા પછી વારો બધાને ચા પી લઈ તમે સરસ મજાની. આપણે લાવી નાખ્યા છે પાણીપુરી. તો કે આપણે નથી, અહીંયા નથી લાવી. મહેમાન આપણે આવ્યા હતા ને એ લઈને આવ્યા છે. આમ જુઓ એ જ્યાં ડુંગળી કટિંગ કરી નાખી. લંડન પૂરી તો આપો હવે. થેલી લઈને બેઠા તો બધી મારી છે. બધી થારી છે. વાહ કઈ નહીં દવા ખાઈ લઉં. ડુંગળી અને પાણી ડુંગળી. વાહ એમ નો હાલે. લ્યો છે ને મને આપો હાલો. હા ના કાઈ એક તો ભૂખ લાગી છે. આ તો બપોરે કઠોળ નું શાક ખવડાવ્યું છે એટલે વધારે ભૂખ લાગી. લાવી નાખ્યા આપણે પાણીપુરી. ખાઈ લઈ સરસ મજાની. આમ નથી લાવ્યા, આ મહેમાન લાવ્યા સાગરભાઈ ને અમારા મામા. તમે ખાઈ લઈ પાણીપુરી. આજે આપણે બનાવવાનો છે ઓળો. આજે છે ઓળાનો પ્રોગ્રામ. જુઓ તમે તૈયારી કરી દીધી છે. બેન ઓળા હેકવા માંડે. ત્રણ રીંગણા હેકી નાખ્યા. આ ખેકાય છે. ભાઈ જો લસણ ખાંડે છે, કેમ કે પેસ્ટ નાખવાનું છે લસણ વાળું. નહીં બનાવે છે પેસ્ટ. અને અમે એક બેન તો ફોનમાં બીઝી છે. એટલે આપણે છે ને સરસ મજાનો ઓળો હિતાઈ ગયો છે. એને લઈ લઈએ ત્રણેને અને ખોલી નીચે સરસ મજાનો. આજ આપણે છે ને થોડીક હેલ્પ કરાવી. નકર તો આપણે રસોઈમાં આવીએ નહીં, પણ આ તો આપણને મન થયું છે કે ભાઈ થોડીક હેલ્પ કરાવીએ. એટલે આપણે ઓળો ખોલી દઈએ સરસ મજાનો. કેમ કે એક બેન ને આજ મજા નથી, માથું દુખે થવાની. જોવો તો બેન લાવો તો એક રીંગણું. મારે તો આવી ગયા છે બધા રીંગણા. હવે ફોલી નહીં છે સરસ મજાના. જોવો તમે. તો જોવો આપણે ઓળો છે ને ફોલીને તૈયાર કરી દીધો છે. અને આ નાનપણની વસ્તુ આને કહેવાય રીંગણાનો લીટી. ખાવાની મજા આવે. ભાઈ ભાઈ પેલા છે ને દીટિયા ખાવા માટે નાનપણમાં બાંધતા. મમ્મી જયારે ઓળા બનાવે ને ભઠ્ઠીમાં નાખેલો હોય ને તો રીંગણા ફોડીને જે દીટિયા વધે ને બધા લાઈન માં બેસે. આ રીંગણા દીદી મારું, આ રીંગણા દીદી મારું. એમ અત્યારે બધા દીટિયા ખાઈ દીધા. એટલે પાછી મેં નાનપણની યાદો ને તાજી કરી છે. જવા કોને કોને મારી જેમ દીટિયા ભાવે રીંગણાના કોમેન્ટ કરીને કહેજો. ના કોણ કોણ ખાય છે એ કહી દેજો. એટલે ખબર પડે. મારી જેમ બીજા બધા ડબુ છે વાળા કામ. મારી બેન જો ઓળો બનાવવા માંડ્યા છે. મસાલો મૂકી દીધો છે તેલમાં સડવા. ડુંગળી ટમેટા મરચાં એવું. હવે આપણું દીકરી પૂરું થઈ ગયું છે. બેન બનાવી નાખો ઓળો. એક બેન ને આપણે આપી દઈએ. હવે એક રોટલા બનાવવાનું. એટલે જમવાનું બની જાય. હાલો બેન મૂકો હાલો. અને પેલા તમારે રોટલા કરવાના છે. હાલો હા તો તમારે જ બનાવવાનું છે ને. બધા હવાનું કામ કરી નાખ્યું. જો મેં રીંગણા શેકી અને પોલીને તૈયાર કરી દીધા. વિમલ ને એવું બનાવવાનું છે તો એ બનાવી નાખશે. વિવેક ને લસણ ની પેસ્ટ બનાવવાની એ બનાવી છે. અને તારે બનાવવાના રોટલા. એટલે બનાવી નાખો હાલો રોટલા. આપડે તો આપણું કામ પૂરું છે. હવે આજે મારે લખવાનું છે આ બેન નો કોલેજ વાળાનું. તો એના હાટનું આજ મારે લખવાનું છે. મને બહુ લખવાનું મન થાય છે ને. તો મેં કીધું આજે મને તમને તો કે મોટી બેન થી આવી સલાહ ન દેવાય, કામ ન કરી દેવાય. પણ મને આજે અંદરથી મન થાય છે કે હું લખું આ ચોપડા પર. એટલે મારે પાછી કેટલા વર્ષ પછી પાછી આગળ લખવા દઈશીશ. રસોઈ બને ત્યાં સુધીમાં આપણે લખી વાળીએ. હા ભાઈ રદ દેવું પડે. મને રદ દઈએ કાંઈ નહીં. તને નહીં, સાયન્સ વાળા ને એવું કઈ કોલેજ વાળા ને હાલે. તને સમજ ન પડે. હું આર્ટ્સ વાળી રીતે તને ખબર ન પડે એટલે વાહ એવું કઈ નથી. હા તો બગડી જાય. એવું કઈ નથી ભાઈ. પણ આ તો છે ને શું કેવાય આમ સાયન્સ વાળાનું જે આપણને કરેલું ન હોય ને એટલે એની થિયરી ખબર ન હોય. તે કોલેજ ગઈ કોલેજ
આ તો એને કેમ કોલેજ ની જાય? એને કોલેજ વાળાને હાલે કા આર્ટ્સ લીએ તો ડર ના કે આવી કોલેજ વાળાને લખવાનો જે હાલે, સાયન્સ વાળાનું ન લખાય. ક્યાં? હું કેમ પૈસા ભરીને ભણાવીએ છીએ સાયન્સ વાળાને, એમ આપણે લખી દઈએ. કોલેજ વાળા તો ખબર જ છે, તો ઈ અમારે નકુબેન ટાઈમ પસાર કરવા જાય. ટાઈમ પાસ. ઘરે કામ કરવું પડે એટલે બેન કોલેજ આવી. તને મેરી મન કી બાત કહી. એટલે જ જાય ને કોલેજ તો હું કોલેજ માં ભણવા નહીં. તમે કોઈ એમ ન કરો એ વિરોધ તો અમારો ટાઈમ બસ થઈ ગયો. વાહ, અમારે એવો ટાઈમ પાસ નથી કરવો, કેમ કે આપણી ટાઈમ ની વેલ્યુ કરી છે. જે કોલેજ જમે છે એને ખબર જ છે એક બર્થડે નીકળે એમ પછી હા ટાઈમ પાસ કરવા છે. બીજાની મને નથી ખબર, બીજાનું નથી કેતો, હું ખાલી તારું જ વાત કરીશ. બીજા તો તાર ભણવા જાય, ખબર જ હોય બીજા તો તાર કોલેજે ભણવા જતા, હું તારું જ કહું છું ખાલી. અમારે બેન એક જ કે બેન ટાઈમ પાસ કરવા જાય છે. એક વાર ની કેટલી વિવેક 17 વાર. 17 વાર. હા, 17.5 વાર. 17 વાર. જો કે તો જો આમ જો કેવા મગજ પર હોય યા એમ તેમ. હાલે તો કઈ નહીં, હવે થોડી હેલ્પ કરી દઈએ, લખી દઈએ આપણે. તો આપણું સરસ મજાનું જમવાનું બની ગયું છે. જો જમવાનું લઈને બેસી જશે. એક બેન હાથમાં બટકો રાખીને બેઠા છે વાટે. આ બેન કે મારે તો કાજલ ની વાટે રહેવું જમવા. ત્યાં બેન મોઢામાં જ બટકો ઉભો રાખી દીધો. ઈ કે મારે વાટે રહેવું. મેં કીધું મેં કીધું તમે જમવા મળો, હું આવું છું હમણાં થોડીક વારમાં, કેમ કે હું છે ને થોડીક ગેલેરીમાં ડિલેટ કરતી હતી. એવું ને તો હજી બટકો હાથમાં છે, ટેચું થઈ ગઈ. હે गजब बेइज्जती है। ખાવ મિલને મેં થોડી ના પાડી કામે. ખાવાનું ન ભાવતું બસ. સાચી વાત છે. સાદો ઓળો બની ગયો આપણે સરસ મજાનો રોટલો. હા એ તો ઓળો તીખો આયા કેવો બનાવ્યો? તીખો એમાં તીખો બનાવ્યો. ટીંગો? તીખો નહીં મને લાગ્યો ઉભા રહો, હું ટેસ્ટ કરવા મને દૂધ પાણી પી લો. વિરાટ ને પૂછી લઉં ત્યાં કેવો લાગ્યો. ખાધો જ નહીં. ને ખાધું તો હું ખાઈ ગયો. વાહ મને મસ્ત બનાવ્યો, સરસ. ઓહ, ઇતની ખુશી, વાહ. કેવો બનાવ્યો? ઇતની સ્માઈલ. ખાધી ને ખાધા એ ખાની લે. વાહ હાલ બેન, હાલ. હાલ બનો મસ્ત બન્યો. લે હું શાબાશ દે, શાબાશ. વાહ વાહ વાહ, મારી લીધે એમ કરીને શાબાશ. મારી લીધે વાગ્યું ને. શાબાશ. ન હોતી એટલે પાઈ દો. નહીં જાજો પાછી બસારાની ટીપી નાખશે. એની આપણે નલો સરસ મજાનો ઓળો બનાવેલો છે, તો હું જમી લઉં. આપણે સરસ મજાનું જમી લીધું છે અને આપણે રહ્યા છીએ નવરા. કેમ કે જમીને આપણે કઈ કામ ન કરવાનું હોય, જેને કામ કરવાનું છે તો કરે. એમ કેવા વાસણ ઉઠકે, મજા આવે જ બેન. ગરમી થાય. એક અમારા ઘરમાં વિમળાબેન જ છે, જેની માથે બધું કામ આવે. બાકી અમારે એક બીજા મહેમાન તો આમ ખાઈને ગોદડું લઈને આવતું હોય મેળા. અને ભાઈ જો અમારે થોડીક હેલ્પ કરે છે. શું કરો છો ભાઈ તમે? ભાણા ધોવરાવે જતા. હા. ભાઈ અમારે વિમળાબેન ના ભાણા ધોવરાવે જતા. તો કઈ નહીં, તો આપણે છે ને સરસ મજાના નેવડાથી જવા આપણને પથારી કરી છે એમના ભાઈ, એટલે આપણે સરસ મજાનું થઈ જવાનું છે. તો કેવો લાગશે મારો બ્લોગ કોમેન્ટ કરીને કહી દેજો. નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળશે તમને નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.